Hello everyone, I am Preeti Parmar from Virasat Patola. Our family associated with this business for more than 40 years. My father-in-law had started this business. For him, this is not just a business. It was his passion and his life's work. His love for Patola was so immense that many people knew him simply as a Premjibhai Patolawala. After he left us, we decided as a family to carry forward his legacy. And we rebranded it as વિરાસત પટોલા. વિરાસત itself means a legacy. અપકમિંગ મંથ્સમાં ફેસ્ટિવલ સિઝન આવી રહી છે, વેડિંગ સિઝન આવી રહી છે. અમારા બહુ બધા કસ્ટમર અમને પૂછતા હોય છે કે પટોળાને કેવી રીતના યુનિકલી તમે કેરી કરી શકો છો એઝ અ ફેશન સ્ટેટમેન્ટ, સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે, કે તમે એમાં શું એન્હાન્સ કરી શકો, શું એડ કરી શકો તો તમે થોડુંક અલગ દેખાઈ શકો. પટોળા બધા પહેરતા હોય છે, પણ અલગ શું છે પટોળામાં, તમે કેવી રીતના એને અલગ ડિફરન્ટ લુક આપી શકો છો. તો આ ટોપિક પર આપણને ગાઈડ કરવા માટે આપણી સાથે છે હિલોની દોશી. શી ઇઝ અ ફેશન ડિઝાઇનર અને એમને આ ફિલ્ડમાં 10 વર્ષ કરતાં પણ વધારે સમય થયો છે આ ફેશન ઇન્ડસ્ટ્રીમાં. એમને એક્સપર્ટીઝ છે કે એમને કસ્ટમ આઉટફિટ બનાવે છે ફોર મેન એન્ડ વિમેન ફોર સ્પેશિયલ ઓકેઝન્સ એન્ડ વેડિંગ્સ. વેલકમ હિલોની. તમારો કસ્ટમર સાથે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે? કસ્ટમર તમારી પાસે શું પટોળામાં ડિમાન્ડ કરતા હોય છે? So, પટોળા itself is an heirloom craft અને આર્ટિઝન્સ એના ઉપર બહુ મહિનાઓ સુધી મહેનત કરતા હોય છે એક પટોળું બનાવવા માટે. તો એને હેરિટેજ રીતે બનાવવું અને હેરિટેજ એનું ક્રાફ્ટ જાળવી રાખીને એમાં શું ડિઝાઇન કરવું, દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ ચેલેન્જિંગ એન્ડ વિચ આઈ લાઇક ડુઈંગ. સો વેન વી ટોક અબાઉટ કસ્ટમાઇઝેશન દેટ આઈ ડુ ફોર વુમેન એન્ડ મેન, એમાં બંનેમાં અમારો ટ્રાય એવો હોય છે કે કોઈ હેરલૂમ હોય કે કોઈ ક્રાફ્ટ હોય તો એની આઈડેન્ટિટી જળવાઈને રહે, પ્લસ એમાં આપણે કોઈ એવી કોઈ એક્સ્ટ્રા એડિશનલ ક્વોલિટી એડ કરીએ વિચ એન્હાન્સીસ ધ લુક ઓફ ધ પટોળા. આઈ ટોટલી અગ્રી વિથ યુ હિલોની. બટ મારે જાણવું છે કે તમે આ પટોળા જે હેરિટેજ છે એને તમે મોડર્નાઇઝ કઈ રીતે કરી શકો છો? સો મોડર્નાઇઝ કરવામાં અમે ડિફરન્ટ આર્ટ, જેમ કે ક્રાફ્ટ છે, જેમ પટોળા ઇટસેલ્ફ ઇઝ અ ક્રાફ્ટ, એવી રીતે ઝરદોઝીની ટેકનિક છે કે આરીની ટેકનિક છે કે આપણું હેન્ડવર્કની જે બી ટેકનિક્સ છે એને આપણે મિક્સ કરીને એવી રીતે દેખાડી શકીએ છીએ જેનાથી પટોળાની ક્વોલિટી એઝ ઇટ ઇઝ જ રહે છે, પણ એની અંદર એનું એક એન્હાન્સમેન્ટ આવે છે ઓર એક ડિઝાઇન પાર્ટ આવે છે જેની અંદર તમે એ વસ્તુને મોડર્ન દેખાડી શકો છો. પટોળાનું બેઝ પણ સચવાઈ રહે છે અને થોડું મોડર્ન ટચ બી મળી જાય છે. અને દેટ ઇઝ ઓલ્સો સમથિંગ વિચ યુ ડોન્ટ હેવ ટુ કીપ ઇટ ટુ યોર સેલ્ફ, કે એવું નથી કે ટાઈમલેસ પીસ ના બની શકે. ટાઈમલેસ પીસ પટોળામાં એમ્બ્રોઇડરી કરવા પછી પણ બની શકે છે જે તમે તમારા આવતી જનરેશનને બી પાસ કરી શકો છો. વાવ, ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ. તો શું તમે પટોળા પર સ્પેશિયલ ઓકેઝન વાઇઝ કે ફેસ્ટિવલ વાઇઝ, જેમ કે નવરાત્રી, દિવાળી છે કે વેડિંગ છે, એના પર પણ વર્ક કરો છો પટોળા પર? યસ. સો સમટાઇમ્સ રિક્વાયરમેન્ટ્સ એવી હોય કે કોઈ સ્ટેજ શો છે નવરાત્રી માટે, કે કોઈ સેલિબ્રિટી છે કે સિંગર છે એને પહેરવું છે, તો વી ઓલવેઝ ડિઝાઇન મોર હેવીયર આઉટફિટ ફોર ધેમ. જ્યારે આપણે વાત દિવાળીની કરીએ છીએ કે વેડિંગની કરીએ છીએ, વેડિંગ ઇઝ અ વેરી ડિફરન્ટ ઝોન ઓલ ટુગેધર, બિકોઝ વેડિંગમાં તમારી પાસે કોના માટે ડિઝાઇન કરો છો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બ્રાઇડ છે, બ્રાઇડની મોમ છે, ગ્રૂમ છે, ગ્રૂમના મધર છે, તો એના ઉપરથી બહુ બધી વસ્તુઓ ચેન્જ થઈ જાય છે ડિઝાઇનિંગની જ્યારે આપણે વાત કરીએ ત્યારે. પણ ઓવરઓલ જ્યારે તમે ફેસ્ટિવ લુકની વાત કરો, જેમ કે દિવાળીમાં પહેરવું હોય કે નવરાત્રીમાં પહેરવું હોય, તો આઈ વુડ ઓલ્સો સજેસ્ટ કે એટલું હેવી ના જઈએ. અને જેમ કે તમે અત્યારે પટોળાનો દુપટ્ટો પહેર્યો છે, તો એવી રીતે આપણે પટોળાના દુપટ્ટાની સાથે ડ્રેસ ડિઝાઇન કર્યો છે કે ડ્રેસમાં એમ્બ્રોઇડરી છે વિચ કેન બી રીયુઝડ વિથ ડિફરન્ટ દુપટ્ટાસ. એટલે ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમારે હર વખતે પટોળાનો દુપટ્ટો પહેરવો પડે, પણ તમારી ડ્રેસની એમ્બ્રોઇડરી એવી રીતે હોય કે તમે બાંધણી બી તમે પિન કરી શકો, કે તમે પટોળાનો દુપટ્ટો પાછું રીયુઝ કરી શકો, તો એવું આપણે કંઈક ડિઝાઇન થઈ શકે. ઓકે. તો તમે સિમ્પલી એવું કહેવા માંગો છો કે ફેસ્ટિવલ સિઝન હોય તો થોડું લાઇટ વર્ક જોઈએ, વેડિંગ હોય તો થોડું હેવી હોય. યસ. અને એ ડિપેન્ડ ઓન ધ ઓકેઝન. કદાચ મંડપ મુહૂર્ત હોય તો આપણે એવી રીતે ડિઝાઇન કરતા હોઈએ છીએ. કદાચ વેડિંગના દિવસે પટોળાની સાડી પહેરવાની હોય તો પાછું એનું ડિઝાઇનિંગ ચેન્જ થઈ જતો હોય. ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન સારી એન્ડ ફંક્શન્સ. યસ. અમારા સ્ટોર પર બહુ બધી ડિફરન્ટ ટાઈપ્સના પટોળા છે. સિંગલ ઇકત, ડબલ ઇકત, સેમી ઇકતમાં છે, ટિશ્યુમાં છે, બાંધણીમાં છે. તો તમને અમને થોડું ગાઈડ કરો કે કયા પટોળા ઉપર કઈ ટાઈપનું વર્ક થશે. હું તમને અમારા થોડા સિંગલ ઇકતના પટોળા બતાવું છું, તો તમે મને થોડું ગાઈડ કરો કે એનામાં કઈ ટાઈપનું વર્ક કરી શકાય છે અને એનો લુક કેવી રીતના એન્હાન્સ કરી શકાય છે.
આ સિંગલ ઇકતનું પટોળું છે, વાયોલેટ કલરમાં માનચંદા ડિઝાઇનમાં છે. બહુ જ બ્યુટીફુલ કલર છે, એકદમ વાઇબ્રન્ટ કલર છે. આ બ્લુ કલરમાં છે, આ લહેરિયા પેટર્નમાં છે, બ્લુ કલરમાં છે, અને આ થોડું રસ્ટ કલરમાં આવે છે, જેને આ ટાઈપનું પિંકિશ ગમતો હોય એ ટાઈપનું છે. સો આ બધા જ કલર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પ્લસ જનરલી પટોળામાં રેડ, ગ્રીન, સ્ટાન્ડર્ડ બ્લુ, રોયલ બ્લુ કલર ને યલો કલર જોતા હોઈએ છે. યસ, પણ તમે જોશો તો આનો કલર જે પિંક છે એ બહુ જ અલગ છે, કોરલ પિંક જેવો કલર Yes. છે, વિચ ઇઝ વેરી બ્યુટીફુલ. અને એમાં એમને જે ઇક્કત અને ઇક્કતની જે વીવ છે જે પટોળાની એ અને આ બંને જે મિક્સ કર્યું છે લુક્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. સો આઈ વુડ ઓલ્સો સજેસ્ટ કે તમે આ સાડીને ખાલી એટલી બ્યુટીફુલ સાડી છે કે આને આપણે બહુ ચેન્જ ના કરીએ અને આમાં ખાલી ટેસલ્સ કે એવું એડ કરીએ ને તો આનો લુક ઇટસેલ્ફ ઇઝ વેરી ગુડ. યુ કેન ડિઝાઇન ઓર ટીમ ધીસ વિથ અ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ, જે તમે ગ્રીન કલરમાં જે માનો જે શેડ છે ઓર ઓફ વ્હાઇટ કલરમાં લઈ શકો તો આ બહુ જ બ્યુટીફુલ લાગશે સાડી. ઓકે, બહુ જ બ્યુટીફુલ પટોળું છે, જે બાંધણી અને ઇકતનું કોમ્બિનેશન કરેલું છે અને ટિશ્યુ બોર્ડર આપેલી છે અને એકદમ ટ્રેડિશનલ મોટિફ અમે. અને પ્લસ ધ કલર ઇઝ નોટ ટ્રેડિશનલ. યસ, ધીસ ઇઝ નોટ ટ્રેડિશનલ, સમથિંગ ડિફરન્ટ. યસ. તમે ટેસલ્સ લગાવવાનું કહ્યું, તો આ પટોળામાં કઈ ટાઈપના ટેસલ્સ લાગશે? અને ટેસલ્સમાં પણ વેરાયટી આવે છે કે ડિફરન્ટ પટોળા સાથે ડિફરન્ટ ટેસલ્સ જશે? યસ. સો જ્યારે આપણે હેન્ડ એમ્બ્રોઇડર ટેસલની વાત કરીએ તો એમાં બહુ બધા ચોઇસીસ હોય. દેટ ડિપેન્ડ્સ ઓન તમારું મટીરિયલ કેવું વાપરવું છે. પ્લસ તમારે અગર સાડીમાંથી જ ટેસલ કરવા હોય તો આ જે આગળનો પાર્ટ છે સાડીનો એમાંથી જ આપણે વીવ કરીને ટેસલ્સ કરાવી શકીએ. તો દેટ ઇઝ વન ઓફ ધેન ઓપ્શન. અને બીજા ઓપ્શન્સમાં મારી પાસે એમ્બ્રોઇડર ટેસલ્સના સેમ્પલ છે, જેમાંથી વી કેન સિલેક્ટ વોટ વિલ લુક ગુડ વિથ ધીસ સાડી. જેમ કે આ સાડી પર્ટિક્યુલર છે તો એમાં ગોલ્ડન ટિશ્યુની બોર્ડર છે, તો ગોલ્ડ અને ક્રિસ્ટલનું વર્ક વધારે સારું લાગશે આની જોડે. એટલે આઈ વુડ સજેસ્ટ સમથિંગ વિચ ઇઝ લાઈક ધીસ. જેમ તમે જોવો છો તો સાડીની ઉપર આ જ્યારે રાખીએ છે તો એનો લુક સરસ આવે છે અને આમ મેચ બી થાય છે સાડી. પરફેક્ટ મેચ થઈ રહ્યું છે. યસ. અને ગોલ્ડન કલર પણ એકદમ સેમ મર્જ મર્જ થઈ રહ્યો છે. સો વી કેન ડુ સમથિંગ લાઈક ધીસ ફોર ધીસ પર્ટિક્યુલર સાડી. તમે પર્પલની વાત કરો તો મારી પાસે એક પર્પલમાં સેમ્પલ છે, તો આપણે આવી રીતે ક્રોશિયેમાં બી કરી શકાય. સેમ્પલ પણ એકદમ સરસ લુક આપી રહ્યો છે. આની સાથે કોન્ટ્રાસ્ટમાં લેવું હોય તો રાની પિંકમાં બી લઈ શકીએ છીએ આપણે. યસ, એટલે ડિફરન્ટ ટાઈપ્સના ટેસલ્સ, ડિફરન્ટ વેરાયટી ઓફ ટેસલ કરી શકાય જેમ કે આ છે. સો ડિપેન્ડ્સ કે આપણે કેટલું હેવી જવું છે કે પછી કેટલું હેન્ડક્રાફ્ટેડ રાખવું છે. જેમ તમે જો સાડીમાંથી જ વીવ કરેલા ટેસલ કરશો તો દેટ ઇઝ અ હેન્ડક્રાફ્ટેડ સાડી, જે તમે ઓકેઝનલી કે દિવાળી ઉપર કેવી રીતે બી પહેરી શકો. જ્યારે તમે હેવી કોઈ વેડિંગ આઉટફિટ માટે જોઈ રહ્યા છો તો તમે થોડા એમ્બ્રોઇડર ટેસલ્સ ઉપર બી જઈ શકો. તો એમાં પણ એવું હોય છે કે તમારે હેવી લુક જોતો હોય તો થોડા સિમ્પલ સોબર ટેસલ્સ યુઝ કરો. અને અકોર્ડિંગ ટુ ટ્રેન્ડ અ લોટ ઓફ પીપલ આર પ્રેફરિંગ લોંગ ટેસલ, શોર્ટ ટેસલ. સો એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન ધ ચોઇસીસ ઓફ અ ક્લાયન્ટ. ઓકે, તો હવે હું તમને સેમી ઇકતનું કલેક્શન બતાવું છું. એમાં અમારી પાસે આ ગ્રીન કલર છે, એકદમ ટ્રેડિશનલ વાઇબ્રન્ટ ગ્રીન કલર છે. ટ્રેડિશનલ મોટિવ સાથે પ્રોપર ટ્રેડિશનલ ગ્રીન કલર. અને આ અનધર પીસ છે બ્લુ કલરમાં એલિફન્ટ પેટર્નમાં. નાઇસ. બહુ જ બ્યુટીફુલ કલર. આ પ્રોપર ટ્રેડિશનલ ડિઝાઇન છે અને આના જે મોટિવ છે એમાં એલિફન્ટનું બહુ સરસ વીવિંગ કરેલું છે. એકદમ કલર કોમ્બિનેશન એકદમ મર્જ થઈ રહ્યું છે પટોળામાં. સો તમે જેમ વાત કરી કે આ સેમી ઇકતનું પટોળું છે, એટલે આઈ વુડ સજેસ્ટ કે તમે આની સાથે આ કોઈ એવી વસ્તુ છે કે તમે વેડિંગમાં પહેરી શકો. યસ, બિકોઝ એની ડિઝાઇન છે એ બહુ જ ઇન્ટ્રિકેટ છે. યસ. એટલે આ વસ્તુ અગર વેડિંગમાં પહેરવી હોય તો હું એવું સજેસ્ટ કરીશ કે આપણે એક ટેસલની વાત જે રીતે કરી, ટેસલ તો છે જ, પણ આપણે એક હેન્ડ એમ્બ્રોઇડર્ડ બ્લાઉઝની સાથે બી આને ટીમ કરી શકાય છે, જેમાં તમે આનું બ્લાઉઝ પીસ આપણે ફ્યુચર પર્પઝમાં પહેરી શકાય. પણ વેડિંગ પર્પઝથી જોતા હો તો તમે આમાં એક હેવી એમ્બ્રોઇડર્ડ બ્લાઉઝ પીસ લો અને એની સાથે તમે આમાં બોર્ડર બી લગાવી શકો વિચ ઇઝ એમ્બ્રોઇડર્ડ. જેમ કે હું એક એક્ઝામ્પલ આપીશ તમને કે આ ગ્રીન કલરમાં એમ્બ્રોઇડર્ડ બ્લાઉઝ પીસ છે. વાવ, બહુ જ બ્યુટીફુલ પીસ છે, બહુ જ સરસ હેન્ડવર્ક કરેલું છે. થેન્ક યુ. સો
ધ સ્પેશિયાલિટી ઓફ ધીસ એમ્બ્રોઇડરીઝ આમાં ઝરદોઝી પણ છે અને આરી એમ્બ્રોઇડરી પણ છે, વિચ ઇઝ બેલેન્સ ઓફ બોથ. એટલે વી કેન થીમ સમથિંગ લાઈક ધીસ વિથ પટોળા. આ બંને સાથે અગર સેમ કલરમાં જવું હોય તો બી સરસ લાગશે, કોન્ટ્રાસ્ટમાં જવું હશે તો બ્લુ સાથે પણ આ વસ્તુ સરસ લાગશે. તો આ રીતનું એમ્બ્રોઇડર્ડ બ્લાઉઝ કરી શકાય. વાવ, બંનેમાં એકદમ સરસ ઉઠાવ આપી રહ્યું છે ને એકદમ મેચ થઈ રહ્યું છે. તમે આમાં જરદોસી વર્ક કહ્યું અને આરી વર્ક કહ્યું, તમે આ થોડું એક્સપ્લેન કરી શકો છો કે જરદોસી અને આરી કઈ ટાઈપના વર્ક હોય છે અને કેવી રીતે થાય છે? સો ઝરદોઝી વર્ક ઇઝ સમથિંગ વિચ ઇઝ અ 3D એમ્બ્રોઇડરી વર્ક જે દબકાનો યુઝ કરીને કરવામાં આવે છે. જે તમે જોશો આમાં જે ઉપર જે તમને એમ્બોઝડ ઇફેક્ટ પડી રહી છે ફ્લાવર, એ બધું ઝરદોઝી વર્ક છે. ઓકે. અને જ્યારે આરી વર્ક છે તો એ ફ્લેટ ચેઇન સ્ટિચ છે. તો એ જે વર્કની જે ફિનિશિંગ હોય ને એ ફ્લેટ હોય, એ 3D ના. ઓકે. તો આ બધી જે ટિક્કીની સાથે જે યુઝ કરવામાં આવ્યું છે એ આરીની આઉટલાઇન છે અને આમાં આરી અને ઝરદોઝીનું મિક્સચર છે. ઓકે. આ ટોટલી હેન્ડવર્ક છે? યસ, આ ટોટલી હેન્ડવર્ક છે. જ્યારે હેન્ડવર્ક હોય કોઈ પીસ તો તમે જ્યારે પાછળથી જોવો છો તો તમને એનું એક એક વસ્તુનું સ્ટિચ ડિટેલ દેખાશે, જે તમારું મશીન દેખાય એકદમ પ્રોપરલી, ટોટલ હેન્ડવર્ક એકદમ પ્રોપરલી દેખાઈ રહ્યું છે સ્ટિચ વર્ક. આ આટલું વર્ક કરતા મારે પટોળું મેચિંગ પટોળું હોય એનું બ્લાઉઝ હોય એમાં આટલું વર્ક કરવું હોય તો કેટલો ટાઈમ લાગે છે અંદાજે? સો ડિપેન્ડ્સ ઓન ધ એમ્બ્રોઇડરી. તમે જે રીતે કીધું એ રીતે ખાલી જો મને બોર્ડર જેટલું વર્ક કરવું હોય તો કદાચ વીકમાં પણ થઈ જાય. અને બિકોઝ આ બધી આર્ટિઝનલ વસ્તુ છે, સો ડિપેન્ડ્સ ઓન ધ ક્રાફ્ટમેનશિપ અને કારીગર જ્યારે કયા ટાઈમે જેટલું ફ્રી હોય અને જો સિઝન ટાઈમ હોય તો આપણે થોડું વધારે ટાઈમ લાગે. હવે તમે કહ્યું કે બોર્ડર પર સાથે લાગે છે, તો તમારી પાસે કોઈ એવું સેમ્પલ છે કે જે આમાં રાખી શકીએ કે કઈ ટાઈપનું બોર્ડર આમાં સારી લાગશે? આઈ વુડ સજેસ્ટ કે બિકોઝ બોર્ડરની તમે વાત કરો તો એક ઓપ્શન એવો કરી શકાય કે આમાં આપણે બોર્ડર આવી રીતે રો સિલ્કની લઈને જે બ્લાઉઝમાં ડિઝાઇન લઈએ એ જ ડિઝાઇનની આપણે બોર્ડર સાડીમાં કરીએ. જેમ કે આ નેકલાઇન છે તો આ નેકલાઇનની જ સાડીમાં બોર્ડર કરી શકાય, વિચ લુક્સ ગુડ અને મેચ થઈ જાય તમારા બ્લાઉઝ સાથે. બીજો ઓપ્શન એવો છે કે તમને કદાચ બ્લાઉઝ કોઈ બીજા સાથે ક્યારેક પહેરવું છે તો તમે આવી કોઈ બોર્ડર બી યુઝ કરી શકો, જેને તમે જે તમે તમારી સાડીમાં અલગથી લગાવી શકો છો. બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે અને એકદમ પટોળાનું લુક ચેન્જ લાગે છે થોડું. અને આમાં છે ને પર્લ વર્ક પણ છે. પર્લ અને ગોલ્ડ જ્યારે મિક્સ થાય ને તો તમારું જે પટોળાની જે રેશમની જે ઇફેક્ટ છે ઓફ વ્હાઈટ અને ગ્રીન એ બી આમાં જળવાઈને રહે છે. વાવ, બ્યુટીફુલ લાગે છે. અને આ એ ટાઈપનું છે કે બધા આ સાથે જાય છે. પટોળામાં 5 કલર મોસ્ટલી હોય છે. યસ, ગ્રીન, બ્લુ, રેડ. હા, તો આ મેચ થઈ શકે. તમે જો અલગથી લગાવશો બોર્ડર તો તમે એનું રીયુઝ કરી શકશો કે કાલ સવારે તમારી કોઈ બીજી જનરેશનને પાસ કરવું છે તો તમે કદાચ આ બોર્ડર જૂની થઈ જશે પણ પટોળું જૂનું નહીં થાય તો તમે આ કાઢીને નવું કઈ બીજી ડિઝાઇનનું બોર્ડર બી આપી શકાય છે. હા, ક્યારેક તમારે વેડિંગમાં પહેરવું હોય તો હેવી થઈ શકે. તમે કોઈ એવોર્ડ ફંક્શનમાં જવું હોય કે કોઈ મીટિંગમાં જવું હોય ત્યારે તમારે પટોળું કેરી કરવું હોય તો આ તમે રિમૂવ બી કરી શકો છો. વાવ, ધેટ્સ નાઇસ. હવે હું તમને ટ્વિલમાં બતાવું છું કે ટ્વિલના પટોળામાં કઈ રીતનું કરી શકાય. ટ્વિલનું પટોળું થોડું હેવી લાગતું હોય છે લુકમાં નોર્મલ પટોળા કરતા. એનું વર્ક તમે જો થોડું હેવી લાગતું હોય છે દેખાવમાં. આ નોર્મલ પ્રસંગમાં જેમ કે ફેસ્ટિવલમાં થોડું હેવી લાગે. યસ. સો ટ્વિલમાં એક વસ્તુ એવી હોય છે કે તમારી જે યાર્ન કે થ્રેડ જે વીવિંગમાં યુઝ થાય છે થીક હોય છે એટલે આની સ્ટર્ડીનેસ બહુ વધારે હેવી હોય છે એટલે બહુ જલ્દી ખરાબ નથી થતું આ પટોળું. સો હું એવું સજેસ્ટ કરીશ કે આપણે ઓફકોર્સ સાડી તો છે જ પણ ક્યારેક લહેંગા કે એવું બી બનાવવું હોય ને તો પણ આનું બહુ જ સરસ બને. સો લહેંગાને એવું બનાવવા માટે આપણે એવું કરી શકાય કે તમારી કોઈ એક્ઝિસ્ટિંગ જે ડિઝાઇન છે તમારા પટોળાની એમાંથી આપણે આ ટાઈપમાં કંઈક લહેંગા બનાવીએ જેની અંદર આપણે બોર્ડર છે તો નીચે બોર્ડર આવી જાય અને ઉપર આપણે આ જ ટ્વિલને યુઝ કરીને આપણે એની કલી બનાવીએ. બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. અને જે દુપટ્ટા માટે જે ફેબ્રિક જે પલ્લુ હોય આપણો સાડીનો એને યુઝ કરીને આપણે યુઝ કરી શકાય છે આવી રીતે. એક બીજો ઓપ્શનમાં તમારે જો પટોળું આખું જ યુઝ ના કરવું હોય તો પ્લેન ફેબ્રિકની સાથે મિક્સ કરીને પણ વીવિંગમાં લઈ શકાય છે આવી રીતે.
કે આમાંથી બહુ બધું ડિફરન્ટ ટાઈપના આઉટફિટ બની શકે છે. સો કદાચ એવું હોય કે મધરે પહેર્યું છે તો સાડી પહેરેલી છે, હવે ડોટરે પહેરવું છે તો એમને એવું છે કે મને થોડું મોડર્ન લુક જોઈએ છે ઓર કન્ટેમ્પરરી લુકમાં જવું છે, તો તમે સાડીને જ તમે એને સ્ટિચ કરાવીને એક લહેંગા બનાવડાવી શકો છો, જે તમે અલગ અલગ ઓકેઝન ઉપર, જેમ કે દિવાળી છે કે વેડિંગનું કોઈ ઓકેઝન છે તો એમાં બી પહેરી શકાય. ઓકે, તો હવે આમાં ટેસલ્સ કે બોર્ડર કે એની આઈ વુડ સજેસ્ટ આમાં આપણે બોર્ડર લઈએ તો પછી બોર્ડર આપણે જે રીતે વાત થઈ એ રીતે હેન્ડવર્કની તો લઈ જ શકાય છે, પણ અત્યારે બીડ વર્ક ઇઝ ઓલ્સો સો મચ ઇન ટ્રેન્ડ, તો આપણે જેકોમોતીનું બીડ વર્કની બોર્ડર લેવી હોય તો એ પણ બહુ જ સરસ લાગશે આની જોડે, વિચ આઈ ફીલ કેન બી અ ગુડ કોમ્બિનેશન. યસ ઓફકોર્સ. આ સાડી બહુ હેવી હોય છે, ટ્રેડિશનલ પેટર્નમાં જ હોય છે અને એકદમ ભરીને એનું વર્ક થયેલું હોય છે. તો આમાં બ્લાઉઝ થોડું સિમ્પલ ને સોબર આપેલું હોય છે, તો આના માટે કંઈક સજેસ્ટ કરશો કે આમાં કઈ ટાઈપનું વર્ક કરે? આપણે બ્લાઉઝ પ્લેન, તમે જે રીતે કીધું કે વીવરે પ્લેન બ્લાઉઝ આપ્યું છે, પ્લેન સ્ટિચ કરાવી શકાય, પણ એમાં આપણે નેકલાઇનમાં ખાલી મોતીનું વર્ક કે જે રીતે જેકો મોતીનું બીડ વર્ક કરીએ એ રીતે ખાલી નેકલાઇન આપી દઈએ ને તો બ્લાઉઝ એકદમ પ્લેન પણ ના લાગે અને બહુ હેવી બી ના થાય કે ક્લેશ થાય તમારા સાડી સાથે. ઓકે ગ્રેટ. તો બધા જ ટાઈપના પટોળા માટે તમારી પાસે વર્ક છે. હા, હેવી માટે થોડું એને રિલેટેડ. હેવી પટોળામાં વી કેન ગો ફોર લેસર વર્ક અને કીપ ધ બ્યુટી ઓફ પટોળા એઝ ઇટ ઇઝ. ડિઝાઇન તો બધામાં થઈ શકે એવું છે, પણ જ્યારે આપણે સિંગલ ઇક્કતની કે સેમી ઇક્કતની વાત કરીએ છીએ તો આપણી પાસે સ્કોપ વધી જાય છે એમ્બ્રોઇડરી કરવાનો. જ્યારે ટ્વિલ સાડી હોય છે કે ડબલ ઇક્કત હોય છે તો સાડી સેલ્ફ ઇઝ સો બ્યુટિફુલ કે આપણે એમાં એમ્બ્રોઇડરી ઓછું પણ એનું એરલૂમ જે છે એ આપણે એને સાચવીને રાખીએ અને આગળ લેગસીમાં વધારી શકાય. વાવ, થોડું વધારે સારું. હવે થોડું નોલેજ આવી રહ્યું છે કે કઈ ટાઈપનું વર્ક થાય છે અને કઈ ટાઈપના ટેસલ્સ છે કે બોર્ડર છે કે વર્ક છે કઈ ટાઈપના પટોળામાં આપણે ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. હવે આ વાત થઈ આપણે હેવી વર્કની, હેવી પટોળાની, ટ્વિલ કે જે બહુ વધારે એકદમ ડિઝાઇન જ હોય છે. હવે હું તમને થોડું લાઇટર શેડમાં ટિશ્યુમાં બતાવું છું. આ પાર્ટી વેર માટે બહુ જ ફેમસ હોય છે. આખું ઝરીમાં પટોળું બનેલું હોય છે. એનો કલર બહુ જ પ્રિટી છે. હા, ગ્રીન કલર છે, થોડો એકદમ ડિફરન્ટ લાગે છે થોડો. અને સેમમાં અમારી પાસે આ આઈવરી કલરમાં બી છે. તો આઈવરી અને રસનું કોમ્બિનેશન બહુ સરસ છે. આના માટે તમે શું સજેસ્ટ કરશો? આના માટે આઈ વુડ સજેસ્ટ, બિકોઝ તમે જે રીતે કીધું કે પાર્ટી વેરમાં વધારે પહેરાતું હોય છે અને આ પ્લેન પટ્ટો છે આપણી પાસે, એટલે આમાં આપણે નાની બુટ્ટીની કોઈ એમ્બ્રોઇડરી કરાવી શકાય જો એને હેવી ફંક્શન જેમ રિસેપ્શનમાં પહેરવું હોય તો. અને જો ડે ટાઈમના ઇવેન્ટમાં પહેરવું હોય જેમ કે મંડપ મુહૂર્ત છે કે એવી રીતે, તો આઈ વુડ સજેસ્ટ કે આમાં પછી આપણે બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ લઈ અને એની સાથે આપણે વર્કઆઉટ કરી શકાય ટેસલના ઓપ્શનમાં. ઓર આઈ વુડ ઓલ્સો સજેસ્ટ કે જેમ કે ટિશ્યુના દુપટ્ટા હોય છે તો એ રીતે આપણે પ્લેન લહેંગા કે કોઈ એમ્બ્રોઇડર્ડ લહેંગા સાથે આવી રીતે ટીમ કરીને તો પણ બહુ જ સરસ લાગે. હા, અમારી પાસે છે ટિશ્યુના દુપટ્ટાનું કલેક્શન છે અમારી પાસે. સો મંડપમાં કેવી રીતે પહેરવું હોય કે બ્રાઇડને પહેરવું હોય તો એ આ રીતે પહેરી શકે છે. હા, બહુ બ્યુટીફુલ, એકદમ ડિફરન્ટ લુક આપે છે. સો સાડી તો ઓલવેઝ ક્લાસિક છે જ, પણ સાડી સિવાય અગર કઈ બીજી રીતે આપણે પહેરવું હોય તો આવું કઈ આપણે ડિઝાઇન કરી શકાય, જેમાં આપણે લહેંગા સાથે દુપટ્ટાનું ટીમિંગ કરીએ છીએ અને દુપટ્ટામાં પછી આ રીતે હેવી ટેસલ્સ લઈ શકીએ. ઓકે, બહુ સરસ દેખાઈ રહ્યું છે. મારે થોડું પૂછવું હતું કે પટોળા સાડીમાં વર્ક જ્યારે કરાવીએ ત્યારે કઈ એજ ફેક્ટર હોય છે કે અમુક એજમાં આ ટાઈપનું વર્ક હોય છે, નાની એજમાં હોય, યંગ એજમાં હોય તો આ ટાઈપનું વર્ક કરાવી શકાય? સો એમ્બ્રોઇડરીની વાત કરીએ ને તો ક્લાસિક વસ્તુ છે, જેમ ઝરદોઝીની વાત કરી આપણે કે આરીની વાત કરી ઓર રેશમ વર્કની વાત કરી, આ બધી વસ્તુ એવી છે કે જે હંમેશા ટાઈમલેસ રહે છે. પણ હા, ચોક્કસ જ્યારે કોઈ બ્રાઇડને પહેરવું હોય કે બ્રાઇડના મમને પહેરવું હોય તો બે બહુ અલગ એજ ફેક્ટરમાં આપણે પ્લે કરવું પડે છે. બ્રાઇડનું હોય તો આપણે બ્રાઇડ માટે થોડું હેવીયર લુક માટે જવું પડે, જ્યારે એમના મમનું હોય તો આપણે એટલું હેવી ના જઈએ
પણ ઝરદોઝીનું જ થોડું લાઇટર વર્ઝન જે હોય એ આપણે કરી શકીએ ડિઝાઇન. સો એવરીથિંગ ડિપેન્ડ્સ ઓન હુ ધ ક્લાયન્ટ ઇઝ. યસ, ઘણી વાર બ્રાઇડની સિસ્ટર બી હોય તો એની એજ પ્રમાણે યસ, અને એટલે એમની એજ અને એમનું શું ઓકેઝન છે, જે રીતે આપણે વાત કરીએ એ રીતે કે કોણ પહેરે છે એ વસ્તુને, એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ કેટલું હેવી બનાવવું કે કેટલું લાઇટ રાખવું. ઓકે, ગ્રેટ. આનો આઈડિયા નહોતો કે આ ટાઈપનું પણ વર્ક થઈ શકે છે. ઓકે, તમે કહ્યું કે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પહેરી શકાય છે, તો આ મારું પટોળું છે, તો આની પર હું કઈ ટાઈપનું કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પહેરી શકું તો થોડો હેવી લુક આપે કે થોડું સારું લાગે? So let's take an example કે suppose a bride wants to wear this on her wedding day અને એને એવું છે કે કોઈ હેરલૂમ કે હેરિટેજ ક્રાફ્ટ પહેરવું છે ગુજરાતનું. ગુજરાતમાં પાનેતર કોમ્બિનેશન ઇઝ વેરી ફેમસ અને પ્રોપર ટ્રેડિશનલ કોમ્બિનેશન જે આપણું રેડ ને આઈવરી જે પાનેતર પહેરે છે એ હિસાબથી અગર આપણે લુક કરવો હોય તો આમાં પોસિબલ છે, બિકોઝ આ આખું આઈવરી અને રેડનું કોમ્બિનેશન. યસ. સો આઈ વુડ સજેસ્ટ કે પટોળાની બ્યુટીને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અને આની જે મરૂન કે રેડ કલરની જે બોર્ડર છે એને આપણે એનું કોન્ટ્રાસ્ટ લઈને બ્લાઉઝ એવી રીતે ડિઝાઇન કરી શકીએ વિચ ઇઝ મોર હેવી એન્ડ વિચ ઇઝ મોર બ્રાઇડલ લુકિંગ. કારણ કે બ્રાઇડલ આઉટફિટ બનાવવા માટે એને થોડું હજી હેવી રાખવું પડે. સો ઓફકોર્સ આમાં ટેસલ્સ ને બધું તો આપણે એડ કરીએ જ છે, પણ જે પાનેતર લુક છે એની સાથે આઈ વુડ સજેસ્ટ કે આપણે આ ટાઈપનું કોઈ બ્લાઉઝ કરી શકાય વિચ ઇઝ ફુલી હેન્ડ એમ્બ્રોઇડર્ડ અગેન. એટલે તમે જોશો તો આમાં ઝરદોઝી બી છે અને આનું જે ટિક્કીનું ને સિક્વન્સનું ને મોતીનું વર્ક છે વિચ ઇઝ પરફેક્ટલી મેચિંગ વિથ ધ સાડીનું જે કલર છે, બેઝ કલર એ. સો વી કેન ડુ સમથિંગ લાઈક ધીસ વિથ અ સાડી લાઈક. બહુ જ બ્યુટીફુલ લાગે છે. આ ટોટલી હેન્ડમેડ છે? યસ, આ પ્રોપર હેન્ડવર્કનો બ્લાઉઝ છે અને આમાં જે બ્લાઉઝનું બેઝ ફેબ્રિક છે એ રો સિલ્ક છે વિચ ઇઝ પ્યોર સિલ્ક અને એના ઉપર આપણે ઝરદોઝી અને ફ્રેન્ચ નોટ્સનું આખું એમ્બ્રોઇડરી કરેલી છે. તો આ બ્રાઇડલ વેર માટે પરફેક્ટ ચોઇસ બની શકે છે. સો આવું કોઈ કોમ્બિનેશન ફોર બ્રાઇડ કરી શકાય. અગેન અગર બ્રાઇડની મોમને પહેરવું છે કે ગ્રૂમના મધરને પહેરવું છે તો આપણે આ જ વસ્તુને થોડી લાઇટ કરી શકીએ વિચ ઇઝ નોટ ધીસ હેવી. પણ બ્રાઇડલ લુકની જ્યારે વાત કરીએ તો ઇટ હેઝ ટુ બી હેવી, કારણ કે તમે સામે પટોળાની અંદર કાંઈ નથી કરી રહ્યા. પટોળાને એઝ ઇટ ઇઝ એટલે રાખીએ છીએ કે એને ફ્યુચર જનરેશનમાં પાસ કરવું હોય તો એ કરી શકાય. પણ બ્લાઉઝ એવી વસ્તુ છે કે જે તમે હેવી આખા લુકને તમારો ચેન્જ કરી શકે. યસ. હા, એકદમ સિમ્પલ નોર્મલ ટિશ્યુ સાડીને જે પાર્ટીવેર સાડી હતી એને વેડિંગ કલેક્શનમાં કેવી રીતના એડ કરી શકાય સિમ્પલ બ્લાઉઝથી. યસ, એવું સરસ વાત કરી તમે. થેન્ક યુ. બ્લાઉઝથી એકદમ ચેન્જ જ લુક થઈ જાય છે. એટલે લોટ ઓફ થિંગ્સ ડિપેન્ડ ઓન ડિઝાઇન એન્ડ એમ્બ્રોઇડરી કે તમે એને કઈ રીતે લુક ચેન્જ કરો છો. કાલે સવારે અગર હું આની સાથે કોઈ ટિશ્યુનું બ્લાઉઝ રાખું કે કોઈ શાઇની બ્લાઉઝ રાખું તો તમે પાર્ટીવેરમાં પહેરી શકો. અને જેમ મેં આ બ્લાઉઝ રાખ્યું છે તો અત્યારે એનો આખો લુક જ બ્રાઇડલ થઈ ગયો છે. યસ, બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. આ વાત થઈ આપણે પાર્ટીવેર થોડું હેવી ટિશ્યુ સાડીની. હવે તમને થોડી પ્લેન સાડી બતાવું છું જે થોડો સિમ્પલ અને સોબર લુક આપે છે. અત્યારે ઘણા બધા કસ્ટમરની ડિમાન્ડ હોય છે કે અમને પ્લેનમાં કંઈક ડિફરન્ટ આપો. અત્યારે પ્લેન સાડી આવે છે પણ એનો બ્લાઉઝ થોડો ડિઝાઇનર આવે છે. અત્યારે બધાને પ્લેન સાડી સાથે ડિઝાઇનર બ્લાઉઝ જોતો હોય છે. તો આમાં કઈ ટાઈપનું કોઈ વર્ક કરાવી શકાય કે આ એમના એઝ ઇટ ઇઝ રાખી શકાય? ના, વર્ક કરવા માટે આપણે કોન્ટ્રાસ્ટ યુઝ કરી શકીએ. પણ જો આપણે ફેસ્ટિવમાં પહેરવું હોય જેમ કે દિવાળીની પૂજામાં પહેરવું છે તો આઈ વુડ સજેસ્ટ કે આપણે એટલું હેવી ના કરીએ આને, પણ આનું જે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન છે ને એની સાથે આપણે સ્ટાઇલ કરી શકાય કોઈ અલગ વસ્તુ. ઓકે, તમે કોન્ટ્રાસ્ટની વાત કરી તો આ પટોળા ઉપર હું કોઈ કોન્ટ્રાસ્ટમાં પટોળાનું ક્લચ છે એ હું યુઝ કરી શકું કે જેનાથી પટોળાનો લુક થોડો એન્હાન્સ થાય, થોડું ડિફરન્ટ યુનિકલી આઈડેન્ટિફાઈ થઈ શકે? આઈ થિંક આફ્ટર ધ કોન્વર્ઝેશન દેટ વી હેડ મને એવું લાગે છે કે હવે ધીરે ધીરે તમે બી સ્ટાઇલ સમજી ગયા છો. તો આ કોન્ટ્રાસ્ટ સાડી જે રીતે આપણે વાત થઈ એ રીતે તો આ સાડી સાથે તમે કોઈ કોન્ટ્રાસ્ટ જેમ કે ગ્રીન ક્લચ છે તો એ જશે. that પોટલી બેગ ઇઝ ઓલ્સો વેરી બ્યુટિફુલ, તો આ બી આપણે યુઝ કરી શકાય. સો ડેફિનેટલી વી કેન યુઝ સચ એક્સેસરીઝ વિથ સાડી. થોડું પાર્ટીવેર લુક લાગે, થોડું સિમ્પલ અને સોબર બી લાગે. આઈ વુડ ઓલ્સો સજેસ્ટ બીકોઝ તમારી પાસે આટલી બ્યુટિફુલ એક્સેસરીઝ છે, ક્યારેક આપણે સાડીની સાથે ના પહેરવું હોય અને કોઈ ડ્રેસની સાથે બી ટીમ કરેલું હોય. જેમ મેં અત્યારે પહેર્યું છે તો હું ખાલી હાથમાં અત્યારે ખાલી હું એક પોટલી બેગ બી લઈ લઉં તો ઇટ ઇઝ અ વેરી ગુડ એક્સેસરી ટુ કેરી. સો એવી રીતે બી યુઝ કરી શકાય અનલેસ
એટલે એવું જરૂરી નથી કે તમારે સાડી જ પહેરવી પડે. હા, અત્યારે પણ તમારી પર લાગી પણ સરસ થઈ જતું, આ મેચ થઈ રહ્યું હતું તમારા આઉટફિટ સાથે. અને આ થોડા કસ્ટમર એવું ડિમાન્ડ કરતા હોય છે કે ક્લચ તમારી પાસે કઈ સાઇઝના છે. પહેલા સાઇઝ મેટર નથી કરતી, હવે બધાને સાઇઝ મેટર કરે છે ક્લચની, કે કઈ સાઇઝના ક્લચ તમારી પાસે અવેલેબલ છે. તો હવે લોકોને 2 મોબાઈલ ફોન રહી શકે, લિપસ્ટિક લઈ શકે, અને થોડું કોમ્પેક્ટ ને થોડું મેકઅપનું એસેસરીઝ રહી શકે એવા થોડા ડિમાન્ડ કરતા હોય છે. નો મેટર હાઉ બિગ ધ બેગ ઇઝ, હંમેશા નાની પડશે. આ સેમી કટમાં મેં તમને પ્લેન સાડી બતાવી, અને આમાં આપણે થોડું ગાઈડન્સ લીધું કે કેવી રીતના થાય. હવે હું તમને ડબલ ઇકતમાં બતાવું છું સાડી, અને એમાં તમે મને થોડું સજેસ્ટ કરો કે કઈ ટાઈપનું વર્ક છે, કે એનો લુક કેવી રીતના થોડો એનહાન્સ કરી શકાય. આ છે ડબલ ઇકતમાં આખી પૂરી પ્લેન સાડી છે. ડબલ ઇકતનું એક ખાસિયત તમને ખબર છે કે આગળ પાછળ બે સેમ જ દેખાય છે. હા, રિવર્સેબલ. હા, રિવર્સિબલ હોય છે આખી સાડી. તો આના ઉપર કઈ ટાઈપનું તમે સજેસ્ટ કરશો કે આનો લુક થોડો એનહાન્સ કરવો હોય તો આને કઈ રીતના કેરી કરી શકાય? ડબલ ઇકત એઝ અ સાડી, એટલે આઈ પર્સનલી લાઈક ડબલ ઇકત. અને જે વસ્તુ ડબલ ઇકતમાં જે ટાઈમ જઈ રહ્યો છે બનાવવાનો, એ બહુ જ હાર્ડવર્ક અને મહેનત હોય છે. એટલે બહુ જીવ ના ચાલે આપણો કે આના ઉપર આપણે એમ્બ્રોઇડરી કરીએ. પણ હું એવું એક સજેશન, જેમ મેં જોયું કે બાંધણી બી છે તમારી પાસે, તો હું એક એવું સજેસ્ટ કરી શકું કે આપણે સપોઝ આને ડબલ ઇકતને એઝ ઇટ ઇઝ રાખીએ, પણ આની સાથે આપણે બાંધણી ટીમ કરીએ. અને બાંધણીમાં એવું હોય તો આપણે ટેસલ્સ અને હેવી કરીએ. સો કાલે અગર આપણે ઇન્ડિવિજ્યુઅલ લુક કરવું હોય કે ખાલી બાંધણી પહેરવી છે કે ખાલી પટોળું પહેરવું છે ડબલ ઇકતનું, તો પણ પહેરી શકાય. સો જેમ તમારી આ સાડી બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહી છે મને, બહુ જ બ્યુટીફુલ બાંધણી સાડી છે. અને આઈ થિંક આની વીવિંગમાં પણ પટોળું છે. હા, અને એની ડિઝાઇન એકદમ ડિફરન્ટ છે, અને એ જંગલો બાંધણી કહેવાય છે. યસ, બહુ જ ફેમસ છે. આ કચ્છી બાંધણી છે. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ. સો આમાં જેમ કે તમે કીધું કે આમાં આખી સાડી પ્લેન છે, આખી સાડી પલ્લું ખાલી હેવી છે. યસ, સો એની સાથે તમે આવું કઈ બાંધણી બી ટીમ કરી શકો જેનાથી આનો લુક હેવી થઈ જાય. બિકોઝ ડબલ ઇકત ઇટસેલ્ફ ઇઝ વેરી હેવી, તો એને ખાલી થોડું હેવી એનહાન્સ કરવા માટે આઈ થિંક બાંધણી વુડ બી પરફેક્ટ. ઓકે, તો આ કઈ એજના લોકો અને કઈ ટાઈપનો પ્રસંગમાં પહેરી શકે છે? અગર આપણે બાંધણીને ટીમ કરીને પહેરવી હોઈએ તો આપણે લગ્નના દિવસનું આપણે ફોકસ રાખી શકાય, જેમાં બ્રાઇડના મધર છે કે ગ્રૂમના મધર છે એ પહેરી શકે આને વિથ બાંધણી. અને અગર બાંધણીને આપણે ટીમ નથી કરવી અને પ્લેન પહેરવું છે, તો આ વસ્તુ તો તમે બી કોઈના ઓકેઝનમાં કે કોઈના વેડિંગમાં પહેરી શકો એવું છે. હા, એ સાચી વાત છે. થોડો લુક થોડો હેવી થઈ જાય છે, એટલે એને ટીમ અપ કરવું સારું રહેશે. આ થોડું મિનિમમ છે ડિઝાઇનિંગ, અને આ થોડું હેવી લુક આપે છે. ઓકે, સો આ ઇન્ટરેસ્ટિંગ દેખાઈ રહ્યું છે. આ શું છે? હા, આ સેમી ઇકતનું પટોળું છે. બહુ જ બ્યુટીફુલ કલર કોમ્બિનેશન છે, ડાર્ક બ્લુ સાથે પિંકમાં, અને એકદમ નારી કુંચર ડિઝાઇન છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. આનો પિંક નો શેડ બહુ જ સરસ છે. એકદમ હેવી ડિઝાઇન વિથ. યસ, આ પટોળા પરથી મને એક સ્ટોરી યાદ આવે છે. અમારા એક ક્લાયન્ટ છે, ઓસ્ટ્રેલિયામાં રહે છે, અને એમની સિસ્ટર સાઉદી અરેબિયામાં છે. તેમને એમના મમ્મીનો બર્થડે આવી રહ્યો હતો, તો એમને થોડું કંઈક ડિફરન્ટ કરવું હતું કે મારા મમ્મી અમને બહુ ભણાઈ ગણાઈને બેને સેટલ કર્યા, તો હવે અમારે એમના બર્થડે માટે કંઈક કરવું છે. તો એ પહેલાં થોડા ઇમોશનલ થઈ ગયા કે અમે બંને બેનનું બહાર છે અને કઈ રીતના એ પોસિબલ થશે. પછી એમને વેબસાઇટમાંથી પટોળું લીધું, અને પછી ઓર્ડર કરતા હતા. તો પછી અમને ફોન કર્યો કે તમે કંઈક યુનિક કરી શકશો મારા મધર માટે? તો અમે કીધું કે હા, અમે ટ્રાય કરીએ છીએ. તો એમને ચાંદખેડા રહે છે, તો એમને કીધું કે એમને ફેવરિટ કેક અને બુકે, અને બંને બહેનોએ અલગ અલગ પટોળા ચૂઝ કર્યા હતા. તો કહે છે કે આ પટોળા લઈને તમે જાઓ અને એમને કેપ્ચર કરો એમના ઇમોશન, કે એમને કેવું ફીલ થાય છે, કેવું ફીલ કરે છે, કેટલા હેપી થાય છે. તો એ અમે થોડું ક્લિક કર્યું છે, અને બહુ જ હેપી થઈ ગયા હતા એના મધર. મને બી થોડી કેક ખવડાવી, મારી સામે જ કેક કટ કરી. બહુ જ એકદમ ડિફરન્ટ ફિલિંગ હતી કે ના, રિયલી બે બહેનો દૂર છે છતાં એમના મમ્મી માટે ઘણું બધું કરી રહ્યા છે. તો એ જોઈને મને બહુ, અત્યારે પટોળું જોઈને મને એમનું આંટીનું નામ હતું શકુંતલા આંટી, તો મને થોડું નામ યાદ આવી ગયું, અને થોડી ફ્લેશિસ આવી ગયા કે એમને આ ટાઈપનું પટોળું ગમ્યું હતું.
આ ટાઈપની સ્ટોરીઝ કનેક્ટ કરતી હોય છે મને. અને આજ તો છે વિરાસત. યસ. થેન્ક યુ હિલોની, તમે અમારા સ્ટોર પર આવ્યા અને અમારા બહુ બધા ક્વેશ્ચનના આન્સર આપ્યા અને અમારા કસ્ટમરના બહુ બધા ડાઉટ હતા એ બી તમે સોલ્વ કર્યા છે કે કઈ પટોળા પર કઈ ટાઈપનું વર્ક થશે અથવા શેમાં ટેસલ્સ યુઝ થશે, શેમાં લાઇટ વર્ક જોઈએ, શેમાં હેવી વર્ક જોઈએ. બહુ બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે મારા બી અને કસ્ટમરના બી. તો થેન્ક યુ વન્સ અગેન. Thank you for inviting me. And I'm pretty sure that if I am helpful to your clients, તો પટોળાનું હેરિટેજ કે વિરાસત જે તમારું નામ છે Yes. એને આગળ આપણે સાથે વધારી શકીએ. Thank you so much.